ભાવનગર રેલવે પોલીસ સ્ટેશન ખાતે નવા કાયદા અભિયાન જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો। ભાવનગર રેલવે પોલીસ સ્ટેશન ખાતે નવા કાયદા અમલમાં આવેલ નવા ફોજદારી કાયદા અન્વયે જોગવાઈનો વિશે સ્થાનિક નાગરિકો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો તથા સ્ટેશન વિસ્તારમાં કામ કરતા કુલીઓ, રેલવે સ્ટાફ તેમજ નિવૃત્ત પોલીસ કર્મચારી વગેરે અત્રે ભાવનગર રેલવે સ્ટેશન ખાતે 70 જેટલા વ્યક્તિઓ હાજર રહ્યા હતા, જેઓને નવા કાયદામાં કરવામાં આવેલ જોગવાઈ વિશે સમજ કરવામાં આવી હતી। જે બાબતે જનજાગૃતિ માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીબી જોશી નાઓ દ્વારા નવા અમલમાં આવેલ કાયદાઓની સમજ કરવામાં આવી હતી। નવા કાયદા અભિયાન જનજાગૃતિ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું। કોર્ટમાં બધી કાર્યવાહી કરવી પડતી હતી। અત્યારે આ નવા કાયદા ત્યાં અમે એફઆરઆઈ મોકલી, પછી 2 નંબરમાં આ તમે એફઆરઆઈ મોબાઈલમાં પણ તમે એફઆરઆઈ બેઠા બેઠા લખી શકો। એમાં ફરિયાદ હોય તો મોબાઈલમાં તમે ઓનલાઈન તમે ફરિયાદ મોકલી શકો મોબાઈલમાં, પણ એ મોબાઈલમાં ફરિયાદ તમે જે તે પોલીસ સ્ટેશનમાં મોકલો એટલે જે તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અમારી પાસે એ ઓનલાઈન આવે એટલે અમે તમને બોલાવી કે ભાઈ તમારી ઓનલાઈન ફરિયાદ અહીં આવી ગઈ છે, તમે આવો। જો તમે 3 દિવસની અંદરમાં એ તમે ન આવો તો એ ફરિયાદ તમે ઓનલાઈન મોબાઈલમાં કરી લો ને ઓટોમેટિક ઉડી જાય। ત્યાં તમારે પોતા સાફ સફાઈ એ બધું ત્યાં એમનું મફત સેવા કરવાની। આવો પણ નવા કાયદામાં એક સુધારો આવ્યો છે। પછી નવા કાયદામાં અમુક કલમોમાં બધી કલમોમાં પણ ફેરફાર કર્યો છે। આઈપીસીમાં પહેલા જૂના કાયદામાં 511 કલમ હતી અને અત્યારે 353 અને ઉપર કલમ ઘટાડી દીધી છે આઈપીસીમાં। અને સીઆરપીસી કલમનો જૂનો કાયદો હતો, અત્યારે નવો કાયદો એવો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, એમાં 511 કલમ છે। એમાં ઓલામાં 431 કલમ હતી, એમાં કલમ વધારી દીધી। અને બીજો કાયદો એવિડન્સ એક પુરાવાનો જૂનો કાયદો હતો, હવે નવો કાયદો એવો ભારતીય સાંખ્યક અધિનિયમ, અને એમાં કલમ 170 કલમ છે। પણ આ બધી કલમોમાં જે પેલા કલમો હતી ને, બાળકોને લગતા ગુનાની કલમો, સ્ત્રીને લગતા ગુનાની કલમો, અકસ્માત લગતાની ગુનાની કલમો, 373 બાળકના ગુનાની કલમો, આ બધી કલમો અલગ અલગ હતી। અત્યારે અમારા માટે એ બહુ ઈઝી કરી દીધું કે આ કલમો તમે એક ચેપ્ટરમાં દો તો બધી કલમો એક થકી જ મળે। તમને આડાવડી કલમો નહીં, પેલા આડાવડી કલમો હતી, આ બધી જગ્યા કરી દીધી।